અને મારી મમ્મી સાથે એક જ વખત આવીને મારા 5 વર્ષ લગ્ન થઈ ગયેલા, પણ મારા શેર માટેની ખોટ હતી. તો મેં માતાજીની ધજા 52 ગઢની માની તો મારા 2 મહિનામાં જ સારા દિવસ બતાયા. બરાબર. આગળ લગ્ન કરે કેટલા વર્ષ થયા હતા? લગ્ન કરે 5 વર્ષ થઈ ગયા. હા, કોઈ સંતાન નથી. કોઈ સંતાન નતું. બરોબર. તમે 12 ધામ આયા? હા, પછી કેટલા સમયમાં? 2 મહિનામાં જ. 2 મહિનામાં જ. 2 મહિનામાં હા, સારા 2 મહિનામાં સારા દિવસ દેખાયા મને. પછી 52 ગઢની મેં ધજા માની અને 6ઠા મહિને હું રિપોર્ટ કરાવવા ગઈ સોનોગ્રાફનો, તો બાળક ખોડ ખપર વાળું બતાવ્યું. તો કે બેન તમારા બાળકનો વિકાસ જ નથી, તો બાળક તમારે પડાવી દેવું પડશે. પછી મેં માતાજીને માનતા માની કે મારું બાળક બી સારું આવે અને ડિલિવરી બી નોર્મલ થાય. તો મારી દીકરીનો જન્મ બી સારો થયો અને ડિલિવરી બી નોર્મલ થઈ અને બધી રીતે સરસ આવ્યું. ખોડ ખપર બિલકુલ ના આવી અને ડોક્ટરે ખોડ ખપર વાળું બતાવ્યું. રિપોર્ટ કઢાયો ત્યારે ખોડ ખપર બતાવી હતી. હા, 6ઠા મહિને. હા, બરોબર. માનતા રાખી પછી એના પછી બાળક બી એકદમ લગ્નના 5 વર્ષ 5 વર્ષ દીકરી આપી. હા, પણ જે ખોડ ખાપણ હતું એ પણ ના ના રહ્યું એને એકદમ સરસ આવી ડિલિવરી.